श्री गोवर्धन नाथ की जय। उत्थापन से अवनी को पद लियो है आज शीतकाल में। आओ मेरे गोविंद गोकुल के चंदा। સવારથી પ્રભુ ગાયોને ચરાવવા માટે વનમાં ગયા છે, યમુના તટ પર ગયા છે, ત્યારે ગોકુળમાં બધા ગોપીજનો, રોહિણી મૈયા, યશોદા મૈયા, નંદ બાવા સવારથી પ્રભુની રાહ જોવે છે કે સાંજ પડે અને કનૈયો આવશે. ત્યારનું આ પદ છે ઉત્થાપન સે આવની કો પદ. આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા. ગોપીજનો રાહ જોઈ રહ્યા છે કે સવારથી કૃષ્ણ ગયો છે, ક્યાંય ચેન નથી પડતું, એની યાદોમાં, એની વાતોમાં, એના માટે સામગ્રીઓ સિદ્ધ કરવામાં ગોપીઓ સમય વિતાવી રહી છે. અને જ્યારે સાંજનો સમય પડે છે ત્યારે ગોપીઓને થાય છે કે બસ હમણાં જસ્ટ કૃષ્ણ આવશે, હમણાં કૃષ્ણ આવશે અને એમના મુખારવિંદના દર્શનથી અમે ધન્ય થઈ જશું. ત્યારે ગોપીજનો કહે છે કે હે ગોવિંદ, હે ગોકુલ ચંદ્રમાજી, હે ગોકુલ કે ચંદા. અહીંયા ગોકુલ કે ચંદા કહ્યું છે વિરહિણી ગોપીઓના તાપને પોતાના મુખાર વિંદ રૂપી ચંદ્રથી સિદ્ધ કરવા વાળો ગોકુલ કે ચંદા. હે ગોવિંદ, હવે આવ, સવારથી અમે તારી રાહ જોઈ રહ્યા છે, તારા વગર અમને ક્યાંય ચેન નથી પડતો, આવો, હવે આવો પ્રભુ, આવો મેરે ગોવિંદ ગોકુલ કે ચંદા. ભઈ બડી વાર ખેલત યમુના તટ. સવારથી તું ગયો છે ગાયોને ચરાવવા માટે, ઘણી દેર થઈ ગઈ છે. ગોપીઓને તો એક પલક જો કૃષ્ણના દર્શન ન થાય તો એ એક પલક પણ એને જન્મો જન્માંતર જેટલી વિરહિણી લાગતી હતી. ત્યારે ગોપીઓ કહે છે ભઈ બડી વાર ખેલત યમુના તટ. સવારથી તું ગાયો ચરાવવા ગયો છે, યમુના તટ પર ખેલે છે, બહુ જ વાર થઈ ગઈ, બહુ દેર થઈ ગઈ. વદન દિખાય દેવું આનંદા. હવે તારા શ્રીમુખના દર્શન કરાવી અને તારા ચરણારવિંદના દર્શન કરાવી અને તારા દર્શન કરાવીને અમને આનંદ આપ. ગોપીઓનો તો એક જ માત્ર આશય હતો શ્રી કૃષ્ણ પ્રેમ. શ્રી કૃષ્ણ પ્રેમ વગર ગોપીઓને કાંઈ જ નહોતું. એટલે ગોપીઓ વિનંતી કરે છે કે હે ગોવિંદ, હે ગોકુલ ચંદ્ર, હવે તું આવ. યમુના તટ પર સવારથી ખેલી રહ્યો છે, હવે તું આવી અને અમને આનંદ આપ, દિખાય દેવું આનંદ આપ. ગાયાવન કી ભઈ હે વીરિયા, દિનમણી કિરણ હોત અધિમંદા. ગાયોને આવવાનો સમય થઈ ગયો છે, ગાયોને ચરાવીને પાછો આવવાનો સમય થઈ ગયો છે. ભઈ હે વીરિયા, એનો સમય થઈ ગયો છે. દિનમણી એટલે કે સૂર્ય. દિનમણી કિરણ હોત અતિમંદા. સૂર્યની કિરણ હવે સાવ મંદ પડી ગઈ છે. હે ગોવિંદ, હવે તું આવી જા, હવે તું જલ્દી આવી જા. આયે મેરે તાત માત છતિયા લાગ, ગોવિંદ પ્રભુ વ્રજજન સુખ કંદા. આવી અને શ્રી યશોદા મૈયા, શ્રી રોહિણી મૈયા, શ્રી નંદ બાવાને આલિંગન આપીને એમને પણ સુખ આપ, એવું ગોવિંદ પ્રભુ ગાઈ રહ્યા છે અને દર્શન થઈ રહ્યા છે. આ લીલાના ગોવિંદ પ્રભુ કહ્યા છે વ્રજજન સુખ કંદા નામ આપ્યું છે. અહીંયા વ્રજજનોનું સુખનું એકમાત્ર કારણ શ્રી પ્રભુની લીલા, શ્રી પ્રભુના દર્શન. એટલે કહી રહ્યા છે કે હવે તું જલ્દી આવ. કેટલો વિરહ વૈષ્ણવો, કેટલો વિરહ, એક પલનો વિરહ ગોપીજનો સહી નથી શકતા. આપણે ગોપીજનોની કૃપા આપણા પર થઈ જાય અને આપણામાં રંજક વિરહ આવી જાય. બસ એ જ પ્રાર્થના. વૈષ્ણવો, કેવો સમય હશે એ, જ્યારે ગૌધુલીનો સમય હશે, સૂર્યની કિરણો આછી થઈ ગઈ હશે, સર્વ ગોપીઓ રસ્તા પર આવી ગઈ હશે કે આમથી મારો શ્યામ આવશે, આમથી મારો શ્યામ આવશે. ઘણી બધી ગાયો, આગે ગાય, પીછે ગાય, ગોવાળો હશે એની સાથે. પ્રભુ મીઠી બંસી રાગમાં, ગોરી રાગમાં વગાડતા હશે અને ગાયોના પગમાંથી ઉડતી રજ, ગૌધુલી, પ્રભુની સુંદર કેશમાં, જે કુરકુરિયા કેશમાં, જે નાગના બચ્ચા જેવા કેસ છે, એના જે મોઢા ઉપર આવી ગયા છે પ્રભુના, એ કેસમાં લાગી ગઈ હશે. પ્રભુ બંસી બજાવતા હશે અને રસ્તામાં જેટલા જેટલા રંગના અલગ અલગ પથ્થર આવ્યા છે એનાથી પ્રભુએ પોતાના શ્રીમુખ પર કલા કરી હશે. જેટલા ફૂલ હશે એને માથામાં ખોસ્યા હશે. એ પ્રભુના જ્યારે દર્શન થશે ત્યારે ગોપીઓના તનના તાપ બુજશે, ત્યારે એની નયનોના તાપ બુજશે. એ કેવું સુંદર, કેવી સુંદર લીલા હશે, એ શું દર્શન હશે પ્રભુ. બસ ગોપીજનોના ચરણોમાં, અષ્ટસખાના ચરણોમાં એ જ પ્રાર્થના કે અમને પણ ક્યારેક દર્શન થાય, અમારા પણ તનના તાપ, એ જ પ્રાર્થના. વૈષ્ણવ, કેટલું સુંદર પદ. ગોવર્ધન નાથ કી જય.